પાત્રા બનાવવામાં અને ખાસ કરીને એની પૂર્વ તૈયારીમાં કેટલો સમય જાય છે એ તો તમે જાણતા જ હશો, પણ આ વિડીયો જોયા પછી તમારું પાત્રા બનાવવાનું કામ એકદમ સરળ થઈ જવાનું છે. હું તમારા માટે પાત્રાના એવા પ્રીમિક્સની રેસીપી લઈને આવી છું જેના ઉપયોગથી માત્ર 5 જ મિનિટમાં પાત્રા વીંટીને તૈયાર થઈ જશે. અને સાથે જ જોઈશું કે અળવીના પાનને લાંબા સમય સુધી સાચવવા માટે શું કરવું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અહીં બધી સામગ્રી હું પરફેક્ટ માપ સાથે જણાવીશ અને વજનથી અને ચમચીના માપ બંનેથી જણાવીશ. તો સૌથી પહેલા પાત્રામાં ઉમેરવામાં આવતો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે મેં આખા ધાણા લીધેલા છે. વજનમાં એ 20 ગ્રામ છે અને સ્પૂનથી માપીએ તો એ 7 ટીસ્પૂન છે. અત્યારે બધા મસાલા આપણે એક કઢાઈમાં લઈશું કારણ કે આપણે એ બધાને શેકવાના છીએ. હવે 20 ગ્રામ મેં જીરું લીધું છે અને સ્પૂનથી માપીએ તો એ 5 ટીસ્પૂન છે. હવે લીધી છે 10 ગ્રામ વરિયાળી અને ચમચીથી માપીએ તો એ 3 ટીસ્પૂન છે. સાથે લીધા છે 15 નંગ મરી. હવે આ બધા મસાલાને આપણે ધીમી આંચ પર શેકી લઈશું. શેકવાથી એની અંદરનો ભેજ ઉડી જશે, એને પીસવામાં સરળતા રહેશે અને એની અંદરના સ્વાદ અને સુગંધ બહાર આવશે. બરાબર શેકાઈ ગયા પછી હવે આપણે એને ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી મિક્સરમાં લઈ એનો ભૂકો કરી લઈશું. તો સાધારણ કરકરો એવો એનો પાવડર બનાવીશું. ઘણા આ મસાલો બનાવવાના બદલે ધાણા જીરું ઉમેરી દેતા હોય છે, પણ તમે એકવાર આ મસાલો બનાવીને પાત્રા ટ્રાય કરજો. આખો પાત્રાનો સ્વાદ બદલાઈ જશે. તો આ પ્રકારનો સાધારણ કરકરો એવો પાવડર બનાવવાનો. હવે અહીં મેં લીધો છે 500 ગ્રામ ચણાનો લોટ અને આ ઝીણો ચણાનો લોટ છે અને કપથી માપીએ તો 6 કપ લોટ છે. અહીં ચણાનો લોટ તમારે ફ્રેશ અને સારી ક્વોલિટીનો લેવાનો, તો જ પાત્રા સરસ બનશે. અને લોટ મેં કઢાઈમાં ઉમેર્યો છે અને અત્યારે ગેસની આંચ બંધ છે. આગળના કપ મેં ફૂલ ભરીને લીધા એટલે છેલ્લે અડધો કપ બચ્યો છે. બાકી લેવલ કરીને માપીએ તો 6 કપ ચણાનો લોટ લેવાનો. હવે આપણે લઈશું ચોખાનો લોટ અને ચોખાનો લોટ પણ મેં ઝીણો જ લીધો છે. વજનમાં એ 350 ગ્રામ છે અને કપથી માપીએ તો એ 3 કપ છે. હવે પાત્રા તમને એકદમ પોચા ગમતા હોય તો આ સમયે 1 કપ ઝીણો જુવારનો લોટ ઉમેરી દેવાનો. હવે ગેસ ઓન કરી દઈશું અને બંને લોટને શેકી લઈશું. શેકવાથી લોટની અંદરનો ભેજ ઉડી જશે અને એ લાંબો સમય સુધી નહીં બગડે અને સાથે સાથે એમાંના ગાંઠા પણ નીકળી જશે અને બંને લોટ બરાબર મિક્સ પણ થઈ જશે. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે લોટને શેકવાના અને સતત હલાવતા રહેવાનું જેથી લોટ નીચેથી બળી ન જાય. આટલા લોટને શેકાતા 8 થી 10 મિનિટનો સમય લાગે છે અને આ રીતે લોટને હાથ અડાડીએ અને એ ગરમ લાગે એટલે સમજવાનું કે હવે લોટ શેકાઈ ગયો છે. હવે ગેસની આંચ બંધ કરી દેવાની અને ત્યાર પછી પણ એને 1-2 વાર હલાવી લેવાનું. તો હવે આપણે એમાં મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં હળદર લીધી છે અને એ 15 ગ્રામ છે અને ચમચીથી માપીએ તો 5 ટીસ્પૂન હળદર ઉમેરી છે. ત્યાર પછી ઉમેરીશું તીખું લાલ મરચું વજનમાં 10 ગ્રામ અને 3 ટીસ્પૂન. 7 ગ્રામ અજમો ઉમેરીશું અને ચમચીથી 3 ટીસ્પૂન. હવે ઉમેરીશું સફેદ તલ. વજનમાં સફેદ તલ 35 ગ્રામ છે અને ચમચીથી માપીએ તો 6 ચમચી ભરીને તલ લીધા છે. હવે લીધી છે હિંગ. તો 3 ટીસ્પૂન હિંગ લીધી છે અને વજનમાં એ 10 ગ્રામ છે. અને હવે જે આપણે મસાલો વાટીને રાખ્યો છે એ ઉમેરી દઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. લોટનું ટેમ્પરેચર હજી ગરમ છે અને આપણે એમાં મસાલો ઉમેર્યા છે એટલે બધા મસાલા પણ એમાં થોડા થોડા શેકાઈ જશે એટલે એમાંનો પણ જે થોડો ઘણો કંઈ ભેજ હશે એ ઉડી જશે. ફ્રેન્ડ્સ, આ પ્રેમિક્સ એકવાર બનાવીને 2 થી 3 મહિના સુધી ખરાબ નથી થતું અને અળવીના પાન લગભગ ચોમાસા પૂરતા જ મળતા હોય છે. તો સિઝનની શરૂઆતમાં તમે આ પ્રેમિક્સ બનાવી રાખશો તો આખી સિઝન પૂરી થાય ત્યાં સુધી ચાલ્યા કરશે. પાત્રાનું આ પ્રેમિક્સ તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને એમાંથી પાત્રા બનાવીને પણ બતાવીશ. હવે મિશ્રણને એક મોટા વાસણમાં લઈ લઈશું જેના લીધે હાથથી બરાબર મિક્સ કરી શકાય. તો હવે હાથથી બરાબર મસળીને મિક્સ કરી દેવાનું
જેથી મસાલા તો બરાબર મિક્સ થાય જ, પણ એમાં રહેલા ગાંઠા પણ નીકળી જાય. હવે પાત્રાનું આ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો એને એક સાફ ભેજ વગરના ડબ્બામાં ભરી દઈશું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે એનો ઉપયોગ કરીશું. અને ઉપયોગ કરતી વખતે એમાં માત્ર લીલા મસાલાઓ જ ઉમેરવાના રહેશે. હવે જોઈ લઈએ કે પાત્રાને પણ 7-8 દિવસ માટે કઈ રીતે સાચવી શકાય. તો એના માટે સૌથી પહેલાં તો પાત્રાને સરસ રીતે ધોઈ લેવાના અને એની પાછળની નસો કાઢી નાખવાની અને પાત્રાને લૂછીને એકદમ કોરા કરી લેવાના. ત્યાર પછી પાત્રાને આ રીતે એક સરખા એક સાથે મૂકી દેવાના. હવે એક પેપર લઈ લેવાનું અને એની અંદર પાત્રાને મૂકી અને આ રીતે વીંટાળી દેવાના અને ત્યાર પછી ફ્રીજમાં મૂકી દેવાના. આ રીતે કરવાથી પાત્રા લાંબો સમય સુધી ખરાબ નથી થતા, પણ શક્ય છે કે એ પાકા થઈને પીળા પડી જાય, એટલે 7-8 દિવસની અંદર એનો ઉપયોગ કરી લેવાનો. ચાલો તો હવે ફટાફટથી પ્રીમિક્સમાંથી પાત્રા કઈ રીતે બને એ જોઈ લઈએ. તો પ્રીમિક્સમાંથી 3 વાડકી લોટ મેં લઈ લીધો છે અને હવે એમાં ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, મોણ તરીકે તેલ ઉમેરીશું અને જો તમને પોચા પાત્રા જોઈતા હોય તો અત્યારે અડધી વાડકી જુવારનો લોટ પણ ઉમેરી શકાય. હવે આંબલીનો પલ્પ ઉમેરીશું અને ગોળનું પાણી ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને લોટ તૈયાર કરી દેવાનો. ફ્રેન્ડ્સ, બાફેલા પાત્રાની અને બારડોલીના ક્રિસ્પી પાત્રાની રેસીપી મેં અપલોડ કરી દીધી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. અત્યારે હું બારડોલી જેવા ક્રિસ્પી પાત્રા બનાવી રહી છું, માટે મેં ખીરું આટલું કઠણ રાખ્યું છે. હવે આપણે પાત્રાને વીંટી લઈશું અને પાત્રાને વીંટ્યા વગર પાત્રા કઈ રીતે બનાવી શકાય એની રેસીપી પણ મેં અપલોડ કરી છે, તો એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો. તો બધા પાત્રાને વીંટી અને મેં કટ કરી લીધા છે અને હવે એને તેલમાં ફ્રાય કરી દઈશું, એટલે બારડોલી જેવા ક્રિસ્પી પાત્રા તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, મારી આ પાત્રાના પ્રીમિક્સની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.